મિત્રો આપણે ચાંદીના વાસણ આજે ધોવાના છે. મંદિરમાં આપણે રાખીએ ને કેવા કાળા હોય છે. અને લીંબુ બર્તન કંઈ લેવાય નહીં આપણાથી રાખને, તો શેનીથી ઘસવાના. આપણા ઠાકોરજીનો ઘૂઘરો છે, પછી આપણા પહેરવાના છડા છે, બધું પહેરી તો આપણે શેનીથી ધોવાનું? સોનીને દેવાના? નો. લીંબુ? નો. ખટાશ? નો. તો કઈ રીતે આપણે ધોવાના? આપણે લીધો છે કોલગેટનો પાવડર. કોલગેટ નથી લેવાની, ટ્યુબ નહીં લેવાની, કોરો પાવડર લેવાનો છે, બરાબર. અને આપણે ડીશમાં 2 ચમચી કાઢી લીધો છે. તો હવે આપણે કેમ ઘસવાનું અને કેમ ચોખ્ખા કરવાના વાસણ. અત્યારે કેટલું કાળું છે ને ચાંદીના. આમાં કંઈ ખાટું બાટું કંઈ નાખવાનું નથી. આ ખાલી પાણી છે, મોરું તાજું લીધેલું. આવી રીતે અંગૂઠામાં લઈ, નથી કૂચો અડાડવાનો મિત્ર, નથી આપણે કોઈ સોનીને આપવાનું કે તમે ઘસી આપો, આપણું ચાંદી ઓછું થઈ જાય. જો આમ લઈ, આમ જ ખાલી અંગૂઠામાં લેવાનું. આમ નો કૂચો, નો કટાશ, કશું જ નહીં લેવાનું. તમારું ચાંદી ઘસાશે નહીં, નાવું નાવું મસ્ત ક્લીન રહેશે. હવે એને આપણે સાફ કરી દેવું. થઈ ગયું ક્લીન. દેખો, આ રીતે ચાંદીના વાસણ ઘસવાના. પછી સાફ કપડું લઈ આપણે કોરું કરી નાખવાનું. આ છે ઠાકોરજીની ડીશ ચાંદીની. એને પણ આ રીતે અંગૂઠામાં આવે તે પાવડર લઈ, નો કૂચો હો મિત્રો, બિલકુલ કૂચો લેવાનો નથી. આ રીતે ઘસીને તમારે મસ્ત ચોખ્ખું કરવાનું છે. એટલે તમારું ચાંદી પણ ન ઘસાય, ખરાબ ના રહે. સોનીને આપો તો અડધું થઈ જાય, 2-4 વાર ધોવા આપો એટલે ખતમ. તમારું ચાંદું અંદર જતું રહે. નહીં આને ગરમ કરવાનું, નહીં ખટાશ લગાવવાની. મિત્રો જો થઈ ગયું. એકદમ દુકાનથી લીધું હોય એવું ક્લીન. અને હવે ચોખ્ખા પાણીથી આપણે ધોઈ દઈશું. પછી મિત્રો આ છડા, એને શું કરવાના? પહેલાં એમને એમ જ પાણી બોરીએ ને ભીના કરી લેવાના છે. પછી આ બ્રશ હોય ને, નકામું બ્રશ, જે આપણે યુઝ ન કરતા હોય એ બ્રશ જ વાપરવાનું. પછી આ રીતે એના પાવડરમાં જો રીતે બોળવાનું. આમ બોરી અને આ છડા તો જોયા ને તમે કેટલા ગંદા. આ રીતે તમે ઘસી નાખો એટલે તમે લીધા હોય ને સોનીની દુકાનેથી એ વાત થઈ જાય. નહીં ખટાશ, નહીં ગરમ પાણી કરવાનું, નહીં કોઈ એસિડ નાખવાનું. તમારું ચાંદી ખરાબ થઈ જાય છે મિત્ર. એટલે આ રીતે તમારે ક્લીન કરી નાખવાનું. આમાં શું આપણે પેલું માટી છે, દળ છે, આ બધું ભરાઈ જતું હોય, પસીનો ખરાબ હોય, ખરાબ થતું જતું હોય. એટલે આ બ્રશથી આવું કરી લો એટલે તમારું ચાંદી રેડી. હવે આ ધોયેલો બતાવું તમને છડો, અને ધોયા વગરનો બતાવું. જો મિત્ર, આ ધોયેલો ને ધોયા વગરનો કેટલો ડિફરન્સ આવે છે ને. આ નથી ધોયો ને ધોયો છે. આ રીતે કરવાનું છે. ઓકે મિત્ર. મિત્ર, આપણે જે ચાંદીના વાસણ પાવડરથી મેં બતાવ્યા થઈ ગયા રેડી. આ રીતે ધોજો મિત્ર, એટલે આપણું ચાંદી બી ખરાબ નહીં થાય. આ ઘૂઘરો તો કેટલો બ્લેક હતો જોયો તમે, એકદમ બ્લેક હતો જો. અને આ છડા એકદમ કાળા હતા. થઈ ગયા રેડી. અંદર આગળ પાછળ જો છે ને મસ્ત. આ રીતે કરજો. નહીં કોઈ કેમિકલ નાખવાનું, નહીં કોઈ ખટાશ નાખવાની. અને આ પાવડરથી તમારા હાથથી નહીં કૂચો લેવાનો, નહીં પાણી ગરમ કરવાનું, નહીં કોઈ એસિડ નાખવાનું, નહીં કોઈ ખટાશ નાખવાની. ઓકે મિત્ર. આ રીતે તમે કરજો, એકવાર ટ્રાય કરજો. બહુ સરસ છે અને બહુ કંઈ કોસ્ટલી પણ નથી, બરાબર. એટલે 1 ચમચીમાં તમારે આટલું બધું સાફ થઈ જાય. 1 જ ચમચી, ઓનલી 1 ચમચી. અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો. ગમે તો સૌને કહેજો, ન ગમે તો મને કહેજો. ઓકે મિત્રો.
સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.